હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. દોસ્તો તમારા બધાનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે અને આઈ વિશ કે તમે બધા મજામાં જશો. તો ચાલો દોસ્તો, આજની મારી સવાર થઈ ગઈ છે અને આજે હું નવો વ્લોગ બનાવવા જઈ રહી છું કે જેમાં મારે હોળીનું શૂટનું વિશે બતાવવાની છું કે હું હોળીનું શૂટ કઈ રીતે કરવાની છું અને કઈ જગ્યા પર કરવાની છું. તો ચાલો દોસ્તો, હવે હું શૂટ માટે રેડી થવા જાઉં છું થોડી વાર માટે. બાય. ચાલો દોસ્તો, હું તૈયાર થઈ ગયા અને હવે હું જાઉં છું નીચે શૂટ કરવા માટે અને હું તમને બધાને બતાવીશ કે હું કઈ રીતે હોળીનું શૂટ કરું છું અને ગર્લ્સ માટે નવા પોઝ બતાવીશ અને ઇન્સ્ટાગ્રામ માટે ઘણી બધી રીલ્સ બનાવી. તો ચાલો મારા વિડીયોમાં બના રહેજો. તો દોસ્તો, હું તો નીચે પહોંચી ગઈ ને તમે બધા મને કોમેન્ટમાં કહેજો કે હું આ લુકમાં કેવી લાગું છું ને એ મને કોમેન્ટ કરીને કહેજો. અને મને તો એક નીચે જ એક લોકેશન ગમી ગયું અને ત્યાં જ હું ફોટોશૂટ કરવા માટે બેસી ગઈ અને જેમાં મેં ઘણી બધી 4-5 કિલો જેટલી રીલ્સના વિડીયોઝ બનાવ્યા છે અને ફોટા પણ પાડ્યા છે. તો દોસ્તો ચાલો હું પહેલાં ફોટોશૂટ કરી લઉં અહીંયા નીચે. હું બીજા લોકેશન પર જતી હતી તો જ રસ્તામાં ક્રિકેટ મેચ ચાલુ હતી અને હું ત્યાં જોવા જતી રહી અને ત્યાં થોડી ઘણી અફરાતફરી મચી ગઈ હતી 2-3 કૂતરાના લીધે, એટલે ક્રિકેટનું ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું હતું. પણ અત્યારે વિરાટભાઈ તૈયાર થઈ રહ્યા છે બેટિંગ માટે અને હમણાં બેટિંગ કરશે એટલે હું તમને બતાવીશ. અને ફિલહાલ કેપ્ટન તો અત્યારે ફૂટબોલ રમવા માટે બિઝી છે. તો ચાલો, હવે વિરાટભાઈ તૈયાર થઈ જ ગયા હોય એવું લાગે જ છે તો હવે બેટિંગ કરવા જઈ રહ્યા છે. તો હું તમને બધાને બતાવીશ કે વિરાટભાઈ કઈ રીતે બેટિંગ કરે છે. તો વિરાટભાઈ તો આવી ગયા છે મેદાનમાં. ક્રિકેટ મેચ જોવામાં મને તો ભૂલાઈ જ ગયું હતું કે હું ફોટોશૂટ માટે આવી છું. પછી મને યાદ આવી ગયું કે મારે તો હજુ ફોટોશૂટ કરવાનું બાકી છે, એટલે તરત જ હું ફોટોશૂટ કરવા માટે નવી લોકેશન પર આવી ગઈ અને ત્યાં ફોટોશૂટ કરતી હતી. પછી ઘણા બધા મસ્ત રીલ્સના વિડીયો બનાવી લીધા, ઘણા બધા ફોટોસ પણ પાડી લીધા અને પછી છેલ્લે આપણે હોળી હોય એટલે કલર તો ઉડાડવાનો છો, એટલે કલર ઉડાડવાનો હું પોઝ કરતી હતી. પણ મારા કીધે તો થાય જ નહીં, આપણો તહેવાર નસીબ છે જ નહીં, તે એકવારમાં થઈ જ જાય. એટલે મેં ઘણી બધી ટ્રાય કરી પણ થયું જ નહીં. પછી છેલ્લે જતા એક વખત છેલ્લી ટ્રાયનો એક સફળતા મળી ગઈ અને એક ક્લિક થઈ ગઈ મસ્તવાળી. તો પછી એમાંય પછી મારે તો શું ફોટો શૂટ કરવા મન કરવામાં મારે કલર ઉડાડવામાં એક ટ્રાયમાં મસ્ત છેલ્લી એક ટ્રાયમાં મસ્ત ફોટો આવ્યો, એમાં પણ કલર આંખમાં જતો રહ્યો. પછી હું ચાલો વાંધો નહીં, તો સ્લીપ તો થઈ ગઈ ને યાર, આંખમાં જતો રહ્યો તો શું થઈ ગયું, તો સાફ થઈ જાય. પછી આપણે કલર ઉડાડતા હતા અને પછી ઓલા બેન પણ વિચારતા હશે કે આ શું ક્યારની ગાંડાયું કરે છે. ત્યાં આપણે બીજું લોકેશન ટ્રાય કર્યું, મને કોઈકનું ઘર ગમી ગયું. પછી હું એ ઘરે પણ તેને ફોટા સારું થયું, એ ઘરે કોઈ નહોતું. બાકી મને કે તું શું અહીંયા ફોટોશૂટ કરે છે, કોઈના ઘરને ગંદુ કરે છે. પણ પછી આપણે સાફ કરી દીધું છે એટલે વાંધો નહોતો આવ્યો. ચાલો દોસ્તો, આજનું શૂટ તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે મળીએ નવા વ્લોગમાં. તમને બધાને મારો વ્લોગ ગમ્યો હોય તો